વિદ્યાર્થી મિત્રો, આવતીકાલની પરીક્ષા માટે કેટલાક દાખલાઓ જે છે એસાઇનમેન્ટમાં છે એને લઈને થોડા પ્રશ્નો તમને છે કે ભાઈ આ દાખલાઓ કેવી રીતે સોલ્વ થાય. તો સૌથી પહેલાં એમાં 20 નંબર અને 21 નંબરનો દાખલો છે એ કેન્સલ છે. આ પહેલું નોટિસ કરી લેશો. 20 નંબર અને 21 નંબરનો દાખલો જે છે એ કેન્સલ છે. ત્યારબાદ આપણે જોશું 17 નંબરનો દાખલો જે છે 13 નંબર, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. 13 નંબરનો દાખલો એસાઇનમેન્ટમાં તમને આપ્યો છે. એ દાખલા નંબર 13 તમારે સમજવાનો છે. અહીંયા પેન એમાં તમે જોશો તો એક તરંગનું સમીકરણ તમને આપ્યું છે અહીંયા કે YXT જે છે એ 0.05 એટલે આ કંપ વિસ્તાર એ છે, આ કે છે અને આ ઓમેગા છે, એમ તમે કહી શકો. એના વડે દર્શાવાય છે. અહીંયા એસઆઈ એકમો પણ તમને જોડે જોડે આપ્યા છે કે ભાઈ આ છે એ મીટર છે, આ કે છે એ રેડિયન પર મીટર છે અને જે 3 જે છે એ રેડિયન પર સેકન્ડ છે. તો પહેલું પૂછ્યું છે તરંગનો કંપ વિસ્તાર. તો પહેલો જવાબ તો મિત્રો તમને આમની જ મળે છે કે તરંગનો કંપ વિસ્તાર કેટલો છે 0.005, કેમ કે આ સમીકરણ સાથે તમે સરખાવો તો તમને આન્સર મળી જાય. તો પહેલો જવાબ તમને મળે છે 0.005. બીજો સવાલ તમને પૂછ્યો છે તરંગ લંબાઈ લેમડા. તો તરંગ સદિશ કેની વેલ્યુ તમને આપેલી છે. અહીંયા રકમમાં જ કે ઓલરેડી આપેલો છે, તમને દેખાય છે કે એક્સ. તો કેની કિંમત અહીંયા છે 80 રેડિયન પર મીટર. તો કેને તમે મારી દો એમ હું ઘણી વખત કહું તો કેમાંથી તમને મળશે સૂત્ર, કેમ કે તમને ખ્યાલ છે કે ભાઈ કે ઇઝ ઇક્વલ ટુ 2π/લેમડા થાય. તો 2π/લેમડા બરાબર 80 થશે. હવે અહીંયા તમે જોશો કે 2π/લેમડા જે છે એની વેલ્યુ 80 છે. તો લેમડાને કરતાં તમે બનાવશો, અહીંયા લેમડાને કરતાં બનાવશો તો તમને શું મળશે? આ જે છે એ નીચે જતું રહેશે, પાઈ જે છે એ લેમડા ઉપર અને 80 નીચે. કે વેલ્યુ પુટ કરશો તો તમને લેમડા મળશે 7.85. તો આ બીજો જવાબ છે. ત્યારબાદ ત્રીજો છે આવર્તકાળ અને આવૃત્તિ. કોઈ પણ એક મળે તો બાકીનું ઓટોમેટિક તમને મળી જાય. તો આવર્તકાળ અને આવૃત્તિ માટે જોઈએ અહીંયા તો ઓમેગા છે એ તમને આપ્યો છે 3 રેડિયન. તો ઓલરેડી રકમમાં જ ઓમેગા છે, તો ઓમેગા છે 3 રેડિયન. એ તમે જોઈ શકો છો. જો ઓમેગા ટી જે છે, ઓમેગા જે છે એ અહીંયા દેખાય છે 3 રેડિયન. અહીંયા પણ રેડિયન પર સેકન્ડ એમનો વેલ્યુ આપેલી છે. તો અહીંયા જોશો ઓમેગા 3 રેડિયન આપ્યો છે. ઓમેગાનું સૂત્ર છે મેં તમને ઘણી વખત શીખવાડ્યું છે. ઓમેગાને માર દો તો અંદરથી 2π/t નીકળે. ઓકે, તો એના બરાબર 3 રાખી દીધા. ટીને કરતાં બને જે બધી વેલ્યુ પુટ કરી દીધો તમને આવર્તકાળ મળી ગયો છે. હંમેશા આને એફ પણ તમે કહી શકો કે આપણું સૂત્ર છે ન્યૂ અથવા એફ, કે એફ ઇઝ ઇક્વલ ટુ 1/t. તો આ પણ વેલ્યુ પુટ કરો તો તમને આવૃત્તિ એફ અથવા ન્યૂ કહી શકો 0.48 હર્ટ્ઝ મળે છે. ઓકે, ત્યારબાદ તમને પૂછ્યું છે છેલ્લો સવાલ છે આવર્તકાળ આવૃત્તિ છે. પછી એમ લખ્યું છે કે એક્સ બરાબર 30 સેન્ટીમીટર અને ટી બરાબર 20 સેકન્ડ. એટલે એક્સ અને ટીની વેલ્યુ આપી દીધી. આ એક્સ અને ટી જે છે એની વેલ્યુ આપી દીધી. તે સમયે તમે વાય શોધો. તો આપણે જોઈએ અહીંયા છે એક્સ બરાબર 30 તમને આપ્યા છે આ જગ્યાએ અને ટી બરાબર 20. આ સમીકરણમાં વેલ્યુ પુટ કરીએ. સમીકરણ ઓલરેડી આપેલું છે એ રાઈટ. પછી મીટર જે છે, સેન્ટીમીટર જે છે એના મીટર કરી નાખીએ એટલે 0.3 અને એક્સની વેલ્યુ છે અને ત્યારબાદ ટીના 20 રાખ્યા છે. તો આ જે છે પોર્શન અહીંયા આપેલો છે તે તમે જોશો તો ઉપર તમે જુઓ સમીકરણની અંદર પહેલાં અહીંયા છે એક્સ, અહીંયા જે ભાગ દેખાય છે તે છે એક્સ. તો એક્સની જગ્યાએ તમારે મૂકવાના છે 30 સેન્ટીમીટરના મીટર એટલે 0.3 અને ટીની જગ્યાએ મૂકવાના છે અહીંયા 20. તો તેનું કેલ્ક્યુલેશન જોશો અહીંયા તો મેં પુટ આઉટ કરી દીધા છે. હવે તમે એનું કેલ્ક્યુલેટર કરશો તો કેલ્ક્યુલેટર કરશો અહીંયાથી તો તમને 8 તેરી 24 અહીંયા મળશે અને આનો ગુણાકાર કરશો 20 તેરી 60 તો તમને વેલ્યુ મળશે -36.
હવે વિદ્યાર્થી મિત્રો -36 જે છે એ રેડિયનમાં છે. તો રેડિયનનું પહેલાં ડિગ્રી કરીએ અને પહેલાં માઇનસનું પ્લસ કરવા શું કરીએ, તો નજીક 2π 4π કાંઈ પણ ઉમેરતા જાવ, એનાથી કે બીજો ફરક પડતો નથી. પણ 12π સુધી આપણે પહોંચીએ તો લગભગ 12 × 3.14 તમે કરો તો જે જવાબ આવે છે, જો અહીં તમને દેખાય છે 12 × 3.14, તો આન્સર આવે છે 37.68 જેવું, રાઈટ. હવે 37.68માંથી આપણે 36 બાદ કરીએ, 36ની નિયર જવું છે તો મળશે 1.68 સમથિંગ. બસ એની પોઝિટિવ વેલ્યુ કરવા માટે આપણે એમનો ઉપયોગ કરતા હતા, રાઈટ છે. તો પોઝિટિવ વેલ્યુ કરી દીધી એટલે 1.68 આપણને પોઝિટિવ મળે છે, એટલે આપણે 12π ઉમેર્યા. બીજો કોઈનો ઇન્ટેન્સ છે નહીં, નજીકનું મૂલ્ય આપણે રાખી દઈએ અને બેકી સંખ્યાની પાય ઉમેરો તો સાઇનની વેલ્યુને બીજી કોઈ ઇફેક્ટ આવતી નથી, રાઈટ. એટલે આપણે 12πને પ્લસ કર્યા ધન વેલ્યુ મેળવવા માટે. હવે અહીંયા આ જે સ્ટેપ છે એ બિલકુલ વધારાનું છે, એટલે એ તો નીચે આવવું જોઈએ. અહીંયા કંઈ જ નથી એમ તમે સમજો. તો -36 સુધી આપણે પહોંચી ગયા. હવે -36 જે છે એ રેડિયનમાં છે. ડાયરેક્ટ ડિગ્રી કરીને તમે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં તમે મેળવી શકો, અથવા તો તમે એમ કહી શકો કે ભાઈ આ જે છે -36 પ્લસ 12π ઉમેરીએ તો આટલી વેલ્યુ આપણને મળે સાઇનની, જે આપણે હમણાં કેલ્ક્યુલેટ કરીને જોયું, જે ધન વેલ્યુ માટે. તો આ વેલ્યુ પણ રેડિયનમાં છે, તો આને આપણે શું કરવું પડશે, ડિગ્રીમાં બદલવું પડશે. એટલે કે અહીંયા તમારી પાસે છે 1.699, આ છે રેડિયનમાં. તો આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો તમને ખબર છે કે એને આપણે 180/π કરી દઈએ, એટલે આવું થશે કે 1.6999 × 180/3.14 તમે કરશો તો આન્સર જે છે એ આન્સર આવશે, અહીંયા આ થઈ જશે ડિગ્રીમાં અને આન્સર આવશે નિયર 97 ડિગ્રી. તો 97 ડિગ્રી સાઇનની વેલ્યુ છે 1 છે, એટલે કે સાઇન 97 ડિગ્રી તમે કિંમત મેળવશો, 97 ડિગ્રી, તો એ આવશે નિયર 1, એટલે 0.99 સમથિંગ આન્સર આવે. તો આનો મતલબ શું થઈ ગયો, આ ટોટલ જે છે કેવું થઈ ગયું, 1 થઈ ગયું. તો y ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે, y ઇઝ ઇક્વલ ટુ 0.005 એમ તમને મળે. પણ એકમ તમે જોશો સેન્ટીમીટરમાં આપેલો છે, તો એને તમે મીટરમાં પણ કન્વર્ટ કરી શકો છો. મીટરમાં આપેલો છે, કેમ કે અહીંયા મીટર આપણે કરી નાખ્યા હતા ઓલરેડી, રાઈટ. તો આને તમે એમ પણ કહેવું હોય તો કહી શકો કે 5 મિલીમીટર છે, એ કંઈ બહુ મેટર કરતું નથી. તો તમને ખ્યાલ આવ્યો હશે કે ટોટલ અહીંયા જે આ સવાલ પૂછો તો મને વોટ્સઅપમાં, તો એનો આન્સર છે કે આવી રીતે આ કેલ્ક્યુલેટ થાય. વેલ્યુ પુટ કરી દીધી, વેલ્યુ પુટ કરીને અહીંયા સુધી તમને ખબર છે -36 માટે શું કર્યું, તો 12π એટલા માટે ઉમેરે કે એની પોઝિટિવ વેલ્યુ થઈ જાય. પોઝિટિવ વેલ્યુ થઈ ગઈ તો આપણને કેટલી મળી, આટલી. એ શેમાં છે, રેડિયનમાં. રેડિયનમાં પોઝિટિવ વેલ્યુ જે છે આ રેડિયનમાં હતી વેલ્યુ, એનું આપણે શું કર્યું, રેડિયન ટુ ડિગ્રી કરી નાખ્યું. અહીં નીચે તરફ આપણે જતા રહીએ તો રેડિયન ટુ ડિગ્રી થઈ ગયું. અહીંયા ડિગ્રી કર્યું તો ખબર પડી 97, સાઇન 97 ડિગ્રીની વેલ્યુ તમે મેળવશો, તમને મળશે 0.9999 સમથિંગ પણ 1 કહી દઈએ. તો આ ટોટલ ફંક્શન જે છે એ થઈ ગયું કિંમત એની 1. તો આટલો જ ભાગ વચ્ચે આ આન્સર છે. તો ફરીથી એકવાર તમે ટોટલ જોઈ લો. આ જે છે એ મૂળ મુદ્દો છે એ આટલો જ છે એનો. અહીંયા તમને ઓમેગા, આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. એક પહેલું ફંક્શન મળશે. પહેલાં તો તમને અહીંયા સરખાવી દીધા એટલે બધાની વેલ્યુ કંપ વિસ્તાર તો ફ્રીમાં છે, બીજામાં આ સૂત્ર કામ આપે છે. ત્રીજો જે પોર્શન સી જે છે એમાં તમને આ સૂત્ર આવડતું એટલે તમે બાકી સાદું રૂપ જ છે, નોર્મલ કેલ્ક્યુલેટ છે. ત્યારબાદ જે સ્થાનાંતર શોધવાનું હતું એ સ્થાનાંતરમાં નવી વાત જે છે એ ખાલી આ -36 પોર્શન છે, તો એ મેં તમને અહીંયા શીખવાડી દીધો છે, રાઈટ. ત્યારબાદ એક દાખલો છે 17મો એસાઇનમેન્ટમાં. એમાં અહીંયા સમીકરણ તમને આપ્યું છે કે yxt ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો 3 અહીં આપ્યો છે એટલે કંપ વિસ્તાર તમને મળી ગયો A3, જે અહીંયા ઓલરેડી છે. ઓમેગા છે 36, તો જો આ બીજું તમને સમીકરણને સરખાવો એટલે ઓમેગા ટી પણ તમને મળી ગયું. અને ત્યારબાદ ફાઈ જે છે એ ફાઈ આપ્યો છે π/4, એટલે
અહીંયા પહેલો સીનો આન્સર તો તમને એમને જ મળી જશે. સી જે છે એ છે π/4. એ ઓલરેડી આપેલો જ છે, ગીવન છે, તમારે કંઈ ગણવાની જરૂર નથી. વળી અહીંયા એક્સની વેલ્યુ આપેલી છે, તમને ખબર છે કે ω_t kx છે અહીંયા. તો એનો મતલબ તરંગ જે છે એ કેવું છે? પ્રગામી તરંગ છે. નહીં તો અહીંયા એક્સની કંઈ હોત જ નહીં, ખાલી ટી વધત. હવે ત્યારબાદ છે, જો પ્રગામી હોય તો એની ઝડપ કેટલી છે? તો અહીંયા આ જે ભાગ છે આની ગણતરી તમે ન કરો તો કંઈ ફરક પડતો નથી. છેલ્લે અમે સાદું રૂપમાં તમને કામમાં આવી જવાનું છે. આની કંઈ ગણતરી કરવાની જરૂર નથી આપણે, રાઈટ. ડાયરેક્ટ આપણો સવાલ જે છે ત્યાં જઈએ તો એમાં છે કે ઝડપ કેટલી છે. તો ઝડપનું સૂત્ર તમે જાણો છો કે ઝડપ જે છે એનું સૂત્ર મેં તમને શીખવાડ્યું છે કે ટીનો સહગુણક અને એક્સનો સહગુણકનો ગુણોત્તર અગાઉ. તો ઓમેગા અને ટી તો એ તમને અહીં આપેલા છે, ઓમેગા અને કે. તો ઓમેગા અને કેની વેલ્યુ પુટ કરી દો એટલે તમને મળશે -k, જે દર્શાવે છે કે તરંગ જે છે એ જમણી બાજુથી ડાબી બાજુ તરફ ગતિ કરે છે. આમ પણ જો અહીંયા ઓમેગા અને ટી જે છે એટલે કે ઓમેગા ટી પ્લસ kx જો હોય તો બંને નિશાની સેમ થઈ ગઈ. તો તરંગ હંમેશા ઋણ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે. અને જો બંનેની નિશાની ઓપોઝિટ હોય, ω_t -kx હોય અથવા -ω_t +kx હોય, એની બંનેની સાઇન ઓપોઝિટ હોય તો તે ધન એક્સ દિશામાં ગતિ કરે એમ તમે કહી શકો છો, રાઈટ. આ છે યામ અહીંયાથી, આ છે પોઝિટિવ એક્સ, આ છે નેગેટિવ એક્સ. તો આ પણ યાદ રાખો તો અહીંયાથી પણ તમને એની ગતિ ખ્યાલ આવવાની હતી જ. તો અહીંયા પોઝિટિવ છે, બંનેની નિશાની સેમ છે, તો તે ઋણ એક્સ અક્ષ દિશામાં ગતિ કરશે. એ અહીંયા જ તમને ખબર હતી. તો અહીંયા એને સ્પષ્ટતા કરી કે ભાઈ નિશાની ઋણ દર્શાવે છે કે તરંગ જે છે એ જમણી બાજુથી ડાબી બાજુ ગતિ કરે છે. બંને પોઝિટિવ છે તો આપણને ખબર છે કે અહીંયા આ બાજુ ગતિ જે છે એ કરશે. ઓકે. ત્યારબાદ સેકન્ડ તમને એવું પૂછેલું છે આગળ બીમાં આવૃત્તિ. તો આવૃત્તિ જે છે એનું સૂત્ર તમને ખબર છે, આવૃત્તિ બરાબર કંપ વિસ્તારનું વ્યસ્ત છે અને આવર્તકાળનું વ્યસ્ત છે. કંપ વિસ્તાર એ તમને 3 સેન્ટીમીટર આપેલો છે. તો અહીંયા ઓલરેડી ટી પહેલાં મેળવી લીધો છે. શરૂઆતમાં ટી જે છે એ અહીં તમને મેળવી દીધો છે. અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ 2π/ω, પછી 2π/ω 36 આપ્યો છે. તો ટી તમને કેટલો મળે છે? π/18 સેકન્ડ. તો એ કિંમત આવૃત્તિ જ્યાં શોધવાની છે ત્યાં તમને આપી દીધી છે કે ઓલરેડી 1/t. તો ટીની વેલ્યુ શું મૂકવાની? અહીંયા ટીની વેલ્યુ મૂકી દીધી છે કે આ જે કિંમત છે મૂકી દીધું છે કે ટીના બદલે તમે મૂકી દો π/18. તો 1 છે એટલે વ્યસ્ત ઉપરથી જશે. ઓકે. હવે તમે આનો ભાગાકાર કરી નાખશો એટલે તમને વેલ્યુ મળી જશે 5.73 હર્ટ્ઝ. પ્રારંભિક કળા તો શોધવાની નહોતી, પહેલેથી જ તમને આપેલી છે. ત્યારબાદ તમારે શોધવાનું છે લેમડા તરંગ લંબાઈ, રાઈટ. તો એ ઉપર અગાઉ મેળવેલી છે. આવી રીતે તમારે ન શોધવી હોય તો તમને આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો કે k ઇઝ ઇક્વલ ટુ 2π/λ, રાઈટ. એના ઉપરથી માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π/k અને એની વેલ્યુ આપી છે 2π/0.018. આ તમને આપેલું છે. અને અહીંયા બાકીની વેલ્યુ તમે મૂકી દો 2 × 3.14 ભાગ્યા 0.018. તો નિયર તમને મળશે 3.5 આની આસપાસ વેલ્યુ મળશે. તો આમ પણ તમે મેળવી શકો છો. અગાઉ એને આવી જ રીતે મેળવેલી છે. તો બધા સવાલના જવાબ છે તરંગ પ્રગામી છે. પહેલો જવાબ છે પ્રગામી હતો તો ઝડપ કેટલી હતી? તો આપણે ઝડપ જે છે એ મેળવી લીધી કે ઝડપ જે છે એ અહીંયા v/kના સૂત્રથી મેળવી લીધી, આપણને ખબર છે. ત્યારબાદ દિશા કઈ છે? તો દિશા મેં તમને અહીંયા શીખવાડી દીધી કે દિશા આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકો. કંપ વિસ્તાર અને આવૃત્તિ આપણે મેળવી લીધી. કંપ વિસ્તાર તો ઓલરેડી તમને ગિવન છે, આવૃત્તિ પૂછી એ મેળવી છે. ફાઈ જે છે એ મેળવવાની જરૂર નથી, ઓલરેડી આપેલો છે. અને ત્યારબાદ આપણે લેમડા મેળવી લીધી. એટલે જોવામાં ઘણું બધું અઘરું લાગતું હોય પણ બેઝિકલી એટલું બધું એવું કંઈ ખાસ હોતું નથી.
છતાં પણ કોઈને કંઈ સવાલ હોય તો એ મારો કોન્ટેક કરે. ત્યારબાદ આગળનો દાખલો જે છે એ છે 18મો. ઓકે, આગળના દાખલામાં રજૂ કરેલું તરંગ છે એના માટે x બરાબર 0, 2, 4.5 અને સ્થાનાંતર માટે y વિરુદ્ધ tનો આલેખ દોરો. અને આલેખનો આકાર કેવો છે? પ્રગામી તરંગ જે છે એમાં દોલન કરતાં એક બિંદુથી બીજા બિંદુએ કઈ બાબત જુદી પડે છે? કંપ વિસ્તાર જુદો પડશે, આવૃત્તિ કે કળા? આ સવાલ છે. ઠીક, તો સૌથી પહેલાં આગળના દાખલામાંથી આ સમીકરણ જે છે એ આપણે પહેલાં લઈ આવશું, જે આપણે હમણાં ગણતા હતા. એકવાર જોઈ લઈએ. જુઓ, આ જે સમીકરણ આપણે આગળ જે આપેલું હતું એ સમીકરણ અહીંયા તમે જોઈ લો. આજે જેનો આપણે આગળના દાખલામાં ઉપયોગ કરવાના છીએ આ અહીંયા સમીકરણ છે. ટોટલ વેલ્યુ જોઈ લો, આપેલું સમીકરણ મેં અહીંયા લખ્યું છે, અહીંયા પણ છે રકમમાં. તો આ સમીકરણ જે છે એનો આપણે ઉપયોગ કરીશું. 3 sin 36t પ્લસ 0.018x પ્લસ π/4. તો અહીંયા સમીકરણ લઈ લીધું છે, મેં પુટ કરી દીધું છે 3 sin 36t.18 પ્લસ π/4. આ તરંગમાં x બરાબર 0, આ તરંગ જે છે એમાં કિંમત મૂકવાની છે x બરાબર 0 એકવાર, પછી 2 મૂકીશું અને 4 મૂકીશું, જેના સ્થાનાંતર અનુક્રમે y1, y2, y3 કહીશું. રાઈટ, પહેલાં ફર્સ્ટ y1 કહીએ તો જ્યાં x છે ત્યાં તમારે શું મૂકી દેવાનું છે? 0. તો x 0 મૂકી દો, એની આ જે સ્ટેપ છે ટોટલ એ શું થઈ ગયું? 0 થઈ ગયું. તો જો અહીંયા ગાયબ થઈ ગયું, અહીંયા દેખાતું નથી. તમે જુઓ કોણ વધ્યા? ખાલી 36 વધ્યા છે અને π/4 વધ્યા છે, જેને આપણે કહી દીધું y1. ત્યારબાદ તમે જુઓ y2, તો શું કરવાનું? અહીંયા એક્સની જગ્યાએ, એટલે એક્સની જગ્યાએ શું મૂકીશું? 2 મૂકીશું તો 18 દુ કેટલા થઈ જશે? 36 થઈ જશે. તો આ 36t જેમ હતા એમનેમ 18 દુ 36 અને π/4 જેમ છે, જેને આપણે કહી દીધું સમીકરણ 2. ઓકે, ત્યારબાદ ત્રીજો જે નંબર છે એ ત્રીજા નંબરને આપણે શું કહીશું? 4 મૂકીશું એક્સની જગ્યાએ. તો 4 મૂકો તો 18 ચોખ્ખું 72 થઈ ગયા અહીંયા. બાકી બધું એમ જેને કહીશું સમીકરણ 3. તો આ સમીકરણ 1, 2 અને 3 બધા સાઇન વિધેય છે. તો સાઇન આકારના છે પ્લસ π/2 જે તફાવત છે, કળા તફાવત પ્રારંભિક, એ તમને અહીંયા સ્પષ્ટ દેખાઈ જાય છે કે આ બધા ગ્રાફમાં π/2 તફાવત છે. અને એને લઈને એનો આકાર કેવો છે? સાઇન આકારના છે. તમને એ ખબર છે સાઇન આકાર છે, કેમ કે સમીકરણમાં બીજો કોઈ ફેરફાર નથી. ત્યારબાદ તમે જોશો તો સવાલ એમ પૂછો તો શેનો ફરક પડશે? તો આ એક બિંદુથી બીજા બિંદુ દોલન કરશે તો કંપ વિસ્તાર જેમ સમાન રહેશે. 3 તમે જુઓ કંપ વિસ્તારમાં કોઈ ફરક નથી. અહીંયા તમે જોશો તો 1 નંબરના સમીકરણનો કંપ વિસ્તાર જુઓ, 2 નંબરના સમીકરણનો કંપ વિસ્તાર, 3 નંબરના સમીકરણનો કંપ વિસ્તાર. તો કંપ વિસ્તારમાં કોઈ ફરક પડતો નથી. ત્યારબાદ તમે જોશો કે કંપ વિસ્તાર આટલો જ રહેશે. ત્યારબાદ છે આવૃત્તિ. તો આવૃત્તિ જે છે એ 5.3 હર્ટ્ઝની સમાન રહેશે, એની ઓમેગા છે. તો એ જુઓ 36માં કોઈ ફરક નથી, અહીંયા 36માં કોઈ ફરક નથી, 36માં કોઈ ફરક નથી, એની ઓમેગા નથી. 5.37 આવી રીતે તમને મેળવી દીધું, જરૂર નથી મેળવવાની. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf આપણું સૂત્ર છે. તો ઓમેગા અપોન 2π ઇઝ ઇક્વલ ટુ f મળશે. માટે ઓમેગા તમને આપ્યો છે 36, 2 ગુણ્યા 3.14 બરાબર f. માટે f ઇઝ ઇક્વલ ટુ 5.36 સમથિંગ 37 તમને મળશે, જે વેલ્યુ તમને અહીંયા બતાવી છે. 5.73. કેલ્ક્યુલેટરમાં મિસ્ટેક છે, અહીંયા તમે જોશો તો મળશે તમને 5.73 આસપાસ. તો આવૃત્તિ પણ બદલાતી નથી. આવું કિંમત ન મેળવો તો પણ અહીંયા દેખાય છે કે બધામાં 36માં કંઈ ફરક પડતો નથી, એટલે આવૃત્તિ પણ ચેન્જ થતી નથી એની. રાઈટ, હવે જોઈએ કે કળા ચેન્જ થાય છે કે કેમ. તો જુઓ, x બરાબર 0નું સ્થાન જે હતું, x બરાબર 0નું સ્થાન હતું તે સમયે કળા તમને કેટલી મળતી હતી? π/4 રેડિયન. ત્યારબાદ x બરાબર 2 જ્યારે લીધું ત્યારે તમને કળા આટલી મળતી હતી, અને x બરાબર 4 જ્યારે તમે લીધું છે ત્યારે તમને કળા આટલી મળે છે. એને શું બદલાય છે? કળા જે છે એ ચેન્જ થાય છે, એ તમે જોઈ શકો રકમમાં. તો આવૃત્તિ કંપ વિસ્તાર નથી બદલાતા, પણ કળા જે છે એ ચેન્જ થાય છે. ત્યારબાદ દાખલો જે છે એ એસાઇનમેન્ટમાં છે 19 નંબરનો, જે છેલ્લો છે.
20-21 મેં કેન્સલ કરી નાખ્યા છે. પ્રગામી હાર્મોનિક તરંગનું એક સમીકરણ તમને આપ્યું. તમને પહેલેથી જ ખબર છે કે આ જે છે એ છે. આ 2πની અંદર બધા વડે ગુણવું, આપણે બધા જે છે ને આપણે 2π વડે એમના સાથે ગુણાકાર કરી નાખશું. તો તમને એવું કીધું છે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર 4 મીટર હોય, 0.5 મીટર હોય, λ/4 હોય, 3 λ/4 હોય. તો તેના માટે દોલન જે છે એની ગતિનો કળા તફાવત શોધો. રાઈટ. તો અહીંયા જે છે પથ તફાવત તમને દેખાય છે, તો કળા તફાવત તમારે શોધવાનો છે. તો સૌથી પહેલું તમને સૂત્ર અગાઉ એ શીખવાડેલું છે કે ભાઈ પથ તફાવત, કળા તફાવત હોય તો phi ઇઝ ઇક્વલ ટુ 2π અપોન લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. આપણે અગાઉ મેળવેલું છે. હવે આ આપેલા સમીકરણના આધારે તમે આ સમીકરણ આની સાથે સરખાવશો તો તમને મળશે એની કિંમત 2, જે મેં સૌથી પહેલાં તમને કીધી. એની કિંમત 2 મળી ગઈ છે. ત્યારબાદ ઓમેગાની કિંમત તમને મળશે 20π. શું કામ? 10 દુ 20 થઈ ગયા છે. ત્યારબાદ કેની કિંમત અંદર 2π વડે ગુણાકાર કરશો તો આવશે 16π. આ કેની કિંમત, જેનો ગુણાકાર આની સાથે કરી દો. અને આમનો કરશો કે નહીં કરો, અને 35 દુ 70.7 લેશો તો કંઈ વાંધો નથી. રાઈટ. તો બધાનો 2π અંદર ગુણાકાર કર્યો, મને ફંક્શન બધા મળી ગયા છે. કેની કિંમત એ બધાની કિંમતો મળી ગઈ છે. તો સૌથી પહેલાં કે આના બદલે કે પણ કહેવાય કેવું હોય તો તમે આમ પણ લખી શકો, phi ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા એક્સ, એમ પણ તમે કહી શકો છો. રાઈટ. તો કેની વેલ્યુ છે આનો મતલબ આવો થયો કે ભાઈ 2π અપોન લેમડા એટલે કે થાય. કેના બદલે મેં લખી નાખ્યું 16π. ઓકે. એના ઉપરથી લેમડા જો મેં ગણતરી કરી તો મને મળે છે 125 સેન્ટીમીટર. આ મેળવો ન મેળવો કંઈ ફરક નથી, ડાયરેક્ટ સીધી વેલ્યુ પુટ કરો તો પણ કંઈ વાંધો નથી. ચલો, તો હવે phi ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ તો સૂત્ર આપણે જે હમણાં મેં તમને લખીને બતાવ્યું, સૂત્ર રાખી દીધું. ફક્ત તમે શું કર્યું છે, લેમડાની વેલ્યુ પણ અહીંયા મેળવી છે. એ ન મેળવો તો ત્યારે સાદું રૂપ આપવું પડે, એનાથી બીજો કોઈ ફરક પડતો નથી. હવે આપણે એક વેલ્યુ પુટ કરવાની છે. તો જુઓ, સૌથી પહેલો જે કેસ છે એમાં આપણે લીધું છે ડેલ્ટા એક્સ 4 મીટર, અને અહીંયા સેન્ટીમીટરમાં માપ રાખ્યું હતું. આ લેમડા શેમાં લીધું તો સેન્ટીમીટરમાં. તો અહીંયા 4 મીટરના કર્યા સેન્ટીમીટર. બધું સાદું રૂપ આપશો તો તમને મળશે આટલો આન્સર કે ભાઈ 6.4 રેડિયન છે. ત્યારબાદ 0.5 મીટર છે, એને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા જોઈએ તો 50 આવશે, અને કેલ્ક્યુલેટ કરશો એટલે તમને આ વેલ્યુ મળશે. રાઈટ. ત્યારબાદ છે λ/2 જે છે, આ તો તમને એમ જ મોઢે આવડે છે. મેં ઘણા બધા દાખલા તમને ગણાવ્યા છે. તો λ/2 વેલ્યુ અહીંયા પુટ કરી દો. અહીંયા 2π અપોન લેમડા સૂત્રમાં λ/2. તો લેમડા કેન્સલ, અને 2 કેન્સલ, તો તમને શું મળશે? પાય રેડિયન, જેનો તમે આજે જ અભ્યાસ કર્યો છે. 3 λ/2 લખશો તો અહીંયા લેમડા કેન્સલ થઈ જશે, 2 દુ થઈ જશે 4. તો તમને મળશે તમને 3 λ/2 રેડિયન, અથવા તો 1.5 પાઈ રેડિયન. રાઈટ. આ બધા દાખલા જેનિથમાં પણ ગણેલા છે. આ જ રીતે ગણવા એવું કંઈ ફરજિયાત છે નહીં. આ ક્રમમાં ગણવા એવું ફરજિયાત છે નહીં. તો આ જે દાખલા છે એમાં 20 અને 21 નંબરનો દાખલો કેન્સલ છે. બાકીના તમને આવડે એવા છે. શરૂઆતના જે દાખલાઓ છે 14, 15, 16 એકદમ ઇઝી દાખલા છે, એટલે એનો કંઈ મેં વિડીયો બનાવ્યો નથી. જો તમને આમાં કંઈ ઇશ્યુ હોય તો તમે વોટ્સઅપ કરી શકશો. રાઈટ. એકાદ બે બાબત જે નવી શીખવા જેવી છે, જેમાં પહેલા દાખલામાં -36 વાળો પોર્શન છે તે. બાકી લગભગ બધા ફરીથી એકવાર બેક કરીને તમને બતાવી દઉં છું. તો અત્યારે કરંટ દાખલો જે છે એ કરંટમાં તમને અહીંયા સમીકરણ સાથે સરખાવ્યું છે બધું જ. એ તમને ખબર છે કે કેવી રીતે મળે છે. રાઈટ. ત્યારબાદ આ સૂત્ર તમે એકદમ સારી રીતે જાણો છો, જે ઘણી બધી વખત આપણે એપ્લાય કર્યું છે, જે મેઇન છે. અને એ સૂત્રનો બધે ઉપયોગ કર્યો છે. ખાલી એક લેમડા જે છે એની કિંમત અહીંયા મેળવી છે, એ તમે ત્યાં જઈને મેળવો તો કોઈ વાંધો નથી. ત્યાર પછીનો દાખલો જે છે આગળ બેક જઈને બતાવું તો આમાં તમે એક કિંમત ખાલી મૂકતા જાઓ છો. એક્સની જગ્યાએ કિંમતો જે છે એ તમે મૂકતા જાઓ છો. એક્સની જગ્યાએ કિંમતો તમે મૂકો છો, તો એને લઈને તમને અલગ અહીં વેલ્યુ જે મળે છે એમાં તમને દેખાય છે કંપ વિસ્તાર બદલાતો નથી. અહીંયા કે ઓમેગા ચેન્જ થતો નથી. માત્ર આ જે પોર્શન છે એ ચેન્જ થાય છે. તો એ કળા કહેવાય.
તો આ દાખલામાં મેનલી કામ જે છે એ આ છે ને આગળ સાઇન છે, સાઇન વિધેય તમને ફિક્સ ખબર છે. ત્યાર પછીનો આગળનો રિવર્સ બેક દાખલો બતાવું તમને. તો આ દાખલામાં સૂત્ર તમે આ સૂત્ર જે છે એમાં સારામાં સારી રીતે વેગનું તમે જાણો છો, મેં ઘણી બધી વખત અગાઉ વિડીયોમાં પણ શીખવાડ્યું છે. અહીંયા ટીની વેલ્યુ મેળવી છે, ન મેળવો તો કોઈ ઇસ્યુ નથી. દિશા માટે તમને અહીંયા મેં ગાઈડન્સ આપી દીધું છે, અગાઉ છે જ વિડીયો, તમે જૂનો જોશો તો મેં તમને શીખવાડેલું છે, રાઈટ. ત્યારબાદ તમે જોશો તો અહીંયા ટોટલી દાખલો જે છે એમાં કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નવું છે નહીં, ખાલી તમને મેં એક નવી રીત પણ તમને પુટ કરી દીધી છે, અને આ તો કંઈ શોધવાનું હોતું જ નહીં, રાઈટ. ત્યારબાદ આપણો જે ફટાફટ પહેલો દાખલો જે શરૂઆતનો છે, તો આ દાખલાની અંદર પણ નવું કોઈ કે ટોપિક જેવું ખાસ કંઈ તમને જોવા મળતું નથી જે નવું શીખવાનું હોય. તો શરૂઆતમાં તમે જાણો છો એ બધા સૂત્રો જે છે એમાં આ તમે કેનું સૂત્ર જાણો છો કે કે ઇઝ ઇક્વલ ટુ 2π/λ હોય, તમને ખબર છે, એના ઉપરથી લેમડા મેળવ્યું છે. ત્યાર પછી ઓમેગા છે, આ સૂત્ર બીજું મહત્વનું જે હતું તે છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t હોય. આ પણ મેં તમને અગાઉ શીખવાડ્યું, જેનો ઉપયોગ અહીંયા કરીને આવર્તકાળ મેળવ્યો છે. ત્યારબાદ એફ ઇઝ ઇક્વલ ટુ 1/t, તો બહુ જ સમયથી તમે શીખતા આવો છો, તો એની મદદથી તમને આવૃત્તિ મળી છે. અને છેલ્લો શીખવા જેવો પોઈન્ટ જે હતો તે મેં તમને ફરીથી કીધો, અને તે છે તે -36 છે, માઇનસના પ્લસ કરવા 12π ઉમેર્યા છે. આ ટોપિક છે એ બેક નીચે છે. 12 ઉમેરો એટલે તમને આટલી વેલ્યુ મળે, પરંતુ આ રેડિયનમાં છે, તો રેડિયનનું ડિગ્રી તમે કર્યું છે, અને ડિગ્રી તમને ખબર છે 180 × π તમે કરશો એટલે ડિગ્રી મળશે 97, અને 97 ડિગ્રીની વેલ્યુ સાઈનની નિયર 1 થાય છે, માટે આ ટોટલ જે છે એ 1 થઈ જાય છે. તો આ કિંમત છે આન્સર આવે છે. તો તમને કોઈને ડાઉટ હોય તો તમે ચોક્કસથી કહેજો. તો બેસ્ટ ઓફ લક. બાકીની બધી થિયરી છે. ફરી મળીશું. ધન્યવાદ.